ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો જો અત્યારે વાગી ગયા છે 11 ને અત્યારે છે નવરા થયા છીએ। કામ ખૂટતું નથી, હવાના ઉઠાતા એના ટવરક ચાલુ જ છે। જો માન પાણીની મોટર ચાલુ કરીને હવારમાં તા લાઇટ વહી ગઈ તો પછી બંધ કરી દીધી, પાછી લાઇટ આવી પછી પાછી ચાલુ કરી। હવે જેસીબીનો અવાજ બંધ થયો આજે 2 દિવસ જેસીબીનો અવાજ ચાલુ હતો, થોડી કામ આગળ વહી ગઈ છે હવે આપણે। હા, થોડું કામ કરતા જાય ને બુરતા જાય છે। જો વાહો વાહ એટલે માણાને હાલવા ચાલવાની તકલીફ ન પડે। તો આપણાથી તો મોટર ચાલુ કરવા જવાય એમ હતું નહીં, ભાઈ કે કરી આવી દીધી। નગર ધૂળના ઢગલા પડ્યા છે બધે, નહીં પડીએ ને ખાબકીએ ખાઈમાં તો આપણને કોણ કાઢવા આવે। તો મસ્ત ભાખરી બનાવી, નાસ્તા પાણી કરી લીધા છે। મમ્મી જો કૂતરાઓને દેવા જવાની તૈયારી કરે છે। રસોઈમાં તો જો વાતું થાય છે, ગલકાનું શાક બનાવીએ એમ, કેમ કે નોર્મલી ખબર જ છે ઢોસામાં જે તો ખીરું બનાવ્યું હોય તો ઢોસા, ઉત્પમ, ઈડલી બાકી છે। ઈડલી તો જો કે ભાવતી નથી, ખોટું એવડું મોટું ઢોકરિયું બગાડવું, ખાવી હોય 2 ઈડલી એના કરતાં 2 ઢોસા ઉતારી લેવા સારા। જો કાલ તો ઉત્પમ કરીને ખાઈ લીધા હતા એટલે કાંઈ ચટણીની જરૂર પડે નહીં। એમાં તો હજી થોડું ખીરું પડ્યું છે। મમ્મીને ભાઈ તો જો મમ્મીને તો ખાલી ઉત્પમ જ ભાવે છે, ઢોસા ઈડલી કાંઈ ખાય નહીં। ને આને તો જો કે મસાલા ઢોસા હોય તો જ ખાય ભાવિક તો, બાકી હા વાદરા બાજરા વિખાઈ ગયું બધું, એકદમ તડકો થઈ ગયો છે। અત્યારે વરસાદ આવી જાય પછી વરસાદ ખેંચાય, પછી ચોમાસા મૂળો આવે છે। આપણે તો નારિયેળની ચટણી બનાવવાની છે, કેમ કે નારિયેળ પડ્યું છે હજી થોડું। હા ના, એ ઓલા ડ્રોવરમાં મેં મૂકી દીધી છે। થોડાક આપણે નારિયેળના કટકા કરીને ચટણી આપણા પૂરતી 1 વાટકો જેટલી બનાવી લેવું। મમ્મીને ગલકાનું શાક બનાવશે, કે મારે નથી જમવાનું ને એટલે એકદમ કોરું મોરું બનાવે। મારે જમવાનું હોય તો હું રસાવાળું કરવાનું કહું એટલા માટે। ભાઈને તો બાજરાનો રોટલો ખાવો છે એટલે મારે સારું રોટલી નહીં કરવી પડે। 2 રોટલા કરી નાખીએ એટલે હાલી ગયું બધાયનું, ને આપણે 2-3 ઢોસા ઉતારી નાખીએ। ખીરું તો પલાયરું પણ આ કોઈ ખાય નહીં એટલે મારે ઘડીકમાં પતતું નથી, હવે પતાવવું તો પડશે। હવે થોડુંક એવું રહ્યું છે, જોકે આપણને તો રોજે રોજ ઢોસા હાલે, આપણને તો ભાવે છે એટલે પોહાય। હા, તો જો અથાણાનું હજી કામકાજ ચાલુ છે, મીઠા ગુંદા બનાવવાના છે। તો જો કાલ ખાટા ગુંદા બની કડકડિયા તૈયાર થઈ ગયા, એ તો બરણી ભરી ફ્રીજમાં મૂકી દીધી છે આપણે। આજે મીઠા ગુંદા બનાવવાના છે સ્પેશિયલ ભાવિકની ફરમાઈશ ઉપર। 2-3 કેટલા વર્ષ થઈ ગયા, હું આવી પછી બનાવ્યા જ નથી લગભગ। તો આપણે ગોળ કેરીનું બનાવતા હોય તો આ વખતે મીઠા ગુંદા ભાઈકને ભાવે એટલે જો અલગ જ બનાવ્યા છે। તો એનો બોરો તો મમ્મીએ વઘારીને રાખી દીધો છે, ગુંદા ફૂકવવા રાખ્યા છે, ફૂકાઈ જાય ને એટલે ભરવાના છે આપણે। મીઠા ગુંદાનું અથાણું ભાવે એ કોમેન્ટમાં બતાવી દેજો। અથાણા જો કે બધાને ભાવતા જાય છે, અમુકને જ નહીં ભાવતા હોય, બાકી અથાણા જ બધા ખાતા જ હોય। ખાટું અથાણું અમારા ઘરમાં નથી બનતું, કેમ કે ખાટા અથાણા કોઈ ખાતા નથી, એટલે ગોળ કેરીના ને મીઠા જ બને છે। હા, હવે તો તોરણ કરવા બેસું માન, હવે 11 વાગે નવરા થયા છે, કેમ કે તોરણ કરો કેટલી કેરી, આ ગોળ કેરીની તો હજી વાર છે, હજી ગામમાં જાહું તઈ થાય। ગાડી માનમાં નીકળે એવું છે એટલે હજી હમણાં ગાડી પૂછી જાય એકદમ ભીનો રાખી તો દીધું બધું, પણ ગારો હોય ને પાણી બહારથી આવે ને ગારો થઈ જાય, ગારો થઈ ગયું છે બધું। કાલે કપડાં ધોયા હતા, હંકેલીને કબાટમાં રાખી દીધા છે। ભાવિકનું ખાનું કબાટનું સાફ કરી નાખ્યું છે, આપણું ખાનું રહ્યું છે સાફ કરવાનું। ચાલો હવે ચટણી પહેલાં બનાવીને રાખી દઈએ, પછી રસોઈની તૈયારી થાય। જો કે મમ્મી શાક બનાવશે ને મારે ખાલી 2 રોટલા બનાવવાના છે। રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે જમવાની તૈયારી થઈ ગઈ છે। તો જો હવે જમવા બેસવાનું છે। તો જો ગલકાનું શાક કોરું મોરું ને રોટલો બનાવ્યો છે, આપણે આમાંથી અડધો કટકો કાપી લીધો છે। જો ભૂખ લાગશે ને તો ખાવું એમ કરીને, ઘીવાળો હોય ને એટલે। ને આપણે જો અહીંયા આપણા માટે ઢોસા પેપર ઉતારી લીધા છે 2 થી 3, ને નારિયેળની મસ્ત ચટણી બનાવી નાખી છે। તો જો આટલો રોટલો કાપ્યો છે આપણે, એટલો ખાવાનો છે। જો મસ્ત કેરી સુધા નાખી, હાફૂસ કેરી છે, આ કેસર કરતાં મસ્ત ટેસ્ટ આવે છે। જો આનો સવારે નાસ્તામાં ખાધી હતી તો ભાઈ ને મમ્મી એકદમ મીઠી દરવાળી છે। જો એક કેરીમાં તો કેટલી જીરું થઈ, હા એટલી મોટી છે। કેસર કરતાં હાફૂસ ટેસ્ટમાં મસ્ત લાગી, પણ ભાવે તો કેસર જ, હાફૂસ ગમે એટલી મીઠી હોય તોય। તો જો હાલો બધા જમવા।
જો રોંઢાના 5:30 વાગી ગયા છે અને હમણાં તો જો રોજ બધા જમીને સૂઈ જાય છે. તો જો હમણાંથી એટલી ગરમી પડે છે ને તો જો અમે ઉપર રૂમમાં સૂવા જતા જ નથી. અહીંયા તો બહુ ગરમી થાય, ઉપર તો તપે ને ધાબુ એટલે તો આપણે નીચે જ સૂઈ જઈએ છીએ. તો જો દરવાજો બંધ કરીને પડદા નાડા કરીને એકદમ અંધારું કરીને બધા હમણાં સૂઈ જાય છે ને તો રોજ બધાની એવી નીંદર આવી જાય છે. 5 વાગી જાય છે અને પછી રાતના તો 1 વાગે છે, કેમ કે બપોરે સૂઈ જાય એટલે રાતના પછી નીંદર આવે નહીં ઘડીકમાં. નો હોય ને તોય ગમે એટલો મોબાઈલ કરીએ ને પછી 3 વાગ્યા સુધી જાગીએ ને પછી છેલ્લે નીંદર આવી જાય. તો જો હમણાં તો બધાને એવું થાય છે. તો 5 વાગ્યા એટલે જો મમ્મી ને ભાઈ તો ઉઠીને મોટા બાપુને ઘરે બેસવા ગયા છે. તો જો તેમાં આપણે કચરા ને એવું વાયરું છે અને બહુ ધૂળ ઉડે છે. જો આ રોડનો બહાર કામ હાલે છે અને પવન એવો છે. તો જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, માવઠું છે એટલે ઓમ એકદમ વાદળા ને છાંયો છે અને ગરમી એવી થાય ને ધૂળે એવી ઉડે છે. તો દરવાજો ખુલ્લો હોય ને તો છે ઓલા દરવાજા ઉડે, અહીંયા બધે એટલી ધૂળ ઉડે. તો જો પછી આ બધું વાયરું ને હવે ચા પીવાની ઈચ્છા છે. તો જો મમ્મી તો ચા પી લીધો છે, બહુ આપણને ઈચ્છા નહોતી પણ હવે કામ કર્યું છે તો કીધું હાલો થોડોક ચા પી લઈએ. બપોરના વાસણ જો જે ખાટલી ભરી છે ગોઠવવાના છે. જો રોંઢાનું કામકાજ હાલે છે અત્યારે. આવી ગયા છે મોટા બાપુને ઘરેથી બેસીને ભેગા હાબુ, સોડા, પાવડર, લિક્વિડ બધું લેતા આવ્યા છે. તો દર વખતે રીનનું લિક્વિડ વાપરીએ છીએ પણ આ વખતે એરિયલ આવ્યું છે. એરિયલ જ છે કયું છે? લે અરે મમ્મી આવું લઈ આવ્યા તો સાત્વિક એવું કાંઈક છે. તો આ તો કંઈક અલગ પ્રકારનું ટ્રાય કરવા લીધું છે. અને જો ભાવિકને ભૂખ લાગી ગઈ છે ને તો અહીં જો સમોસા લઈને આવી ગયા છે, સીધો નાસ્તો કરવા આવીને. મસ્ત મજા સમોસા ખાવા પડે. જોરદાર સમોસા આવે છે, એકદમ ટેસ્ટી. વાગવામાં થઈ ગયા છે ને અને મમ્મી રસોઈની તૈયારી કરે છે. તો જો રસોઈનું થોડુંક મોડું થઈ ગયું છે, વિચારતા હતા બધા શું શાક બનાવું. તો છેલ્લે ફાઇનલ થયું રીંગણા બટેટા મમ્મી કે બનાવી નાખીએ. અમે શાકભાજી એટલું બધું આવતું નથી તો શાક હું રોજ બનાવવા કંટાળો આવે. કામ કેરી જેતું આવી ગયું ભાઈ શાક ઓછું આવે, શાકભાજી એટલે કંટાળો આવે રોજ શું બનાવું. તો જો રીંગણા બટેટા પડ્યા હતા તો જો એ બનાવી નાખ્યા મમ્મી. રસોઈ કરે અત્યારે, રોટલી થઈ ગઈ, શાક બનાવે છે. તો જમવાનું થઈ જાય તો જમવા બેસી જાય. જોરદાર ભૂખ લાગી છે. આ તો જમવા મોડું થઈ ગયું કે 9 વાગી ગયા. રીંગણા બટેટાનું શાક, રોટલી, કેરી ને આનું બધા જમવા તો. હા, શાક પાકી જાય એટલે સીધું જમવા જ બેસવાનું છે. હમણાં રોજ વિચાર પડે હું જમવાનું બનાવું. કા શાકમાં કઈ ખબર નથી પડતી. કેરી આવે એટલે અટાણી જ થાય ઉનાળામાં. કેરી ટાઈમે શાકમાં તકલીફ થાય બહુ બનાવવું. જો મમ્મી શાક બનાવે છે, જમવાનું શાક બની એટલે જમવા સીધા બે જવાનું છે. 9:30 વાગી ગયા છે ને જમીને આપણે નવરા થઈ ગયા છીએ. તો જો હવે ઘડીક વાર ટીવી જોશું આપણે અને પછી આરામ કરવાનો છે. હવે ક્યાંના વિચારતા કેનું શાક બનાવું કોઈ આઈડિયો કાંઈ આવતો નહોતો. તો ફાઇનલી મમ્મી રીંગણા બટાટાનું શાક બનાવી નાખ્યું અને જમી પણ લીધું છે હવે બધાએ. તો જો અમારો વ્લોગ તમને કેવા લાગતા હોય કોમેન્ટમાં બતાવી દેજો. તો જો સારા લાગતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે હમણાં વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય.